પણ આપણને વિદ્યાર્થી મિત્રો આ વિચાર સારો પણ લાગે, પ્રભાવક પણ લાગે અને કેટલાક સાહિત્યકારોએ આ કર્યું પણ છે. પોતાના જમાનાને અનુરૂપ એવા કેટલાક મૂલ્યોની વાત પોતાની રચનાઓમાંથી કરી પણ હોય. પણ વિદ્યાર્થી મિત્રો, એ મૂલ્યો પણ એક સમયે પૂર્ણ થતા હોય છે. સમકાલીન મૂલ્યો હોય, ક્ષણિક મૂલ્યો હોય અને સાહિત્યકાર એ મૂલ્યોની માવજત કરે તો પોતાના સમયમાં કદાચ એ લોકપ્રિય થઈ પણ જાય, પણ પછીના સમયમાં એણે ટકવું હોય તો એ સ્થાનિક કે ક્ષણિક મૂલ્યોની વાત નહીં કરી શકે. એણે સનાતન મૂલ્યોની વાત પોતાની રચનાઓમાં કરવી પડશે. મિથ્યાભિમાનનો નિર્દેશ એટલા માટે કર્યો કે દલપતરામ સમકાલીન મૂલ્યોને થોડા છેડે છે ખરા, નથી મૂકતા એવું નહીં. એમાં છે, કજોડાનો એક પ્રશ્ન છે. એનો નાયક થોડો મોટી ઉંમરવાળો છે અને પત્ની થોડી ઓછી ઉંમરવાળી છે. બે વચ્ચે વયનું અંતર છે. પણ દલપતરામને એ કજોડાની આસપાસ પોતાના નાટકને બાંધવું નથી. એ સાહિત્યના મર્મી છે. એ જાણે છે કે મારે લાંબા સમય સુધી ટકવું હશે ગુજરાતી ભાષામાં, તો એવા મૂલ્યની વાત કરવી પડશે જે લાંબા સમય સુધી ટકે. અને એ મૂલ્ય એમણે જે પકડ્યું રચનામાં, એ આ મિથ્યાભિમાનનું છે. અને માણસ છે ત્યાં સુધી હંમેશા એ મિથ્યાભિમાની રહેવાનો જ છે. પોતે જે કંઈ કરતો હશે એનું એને થોડું ઘણું અભિમાન હશે, નહીં કર્યું હોય એનું પણ એને અભિમાન હશે. માણસનો આ ગુણ પકડીને દલપતરામે આ નાટકની રચના કરી. એનો નાયક તો રતાંધળો છે, નાઇટ બ્લાઇન્ડ. રાત્રે એને કશું દેખાતું નથી, પણ દેખાવ એવો કરે છે કે જાણે રાત્રે બધું જ દેખાઈ રહ્યું છે. અને દલપતરામ આ નાટકની શરૂઆત કરવાની જે ક્ષણ પસંદ કરે છે ને, એ પણ બહુ જ મહત્ત્વની છે મિત્રો. એમણે સાંજના સમયથી નાટક શરૂ કર્યું. એ એટલા માટે કર્યું કે હવે થોડી વાર પછી રાત પડશે. રાત પડશે એટલે એના પેલા નાયક જીવરામ ભટ્ટને કશું જ નહીં દેખાય અને પછી જે છબરડા થશે એમાંથી એક નાટકની મજા ઊભી થશે. એમાં એમણે હાસ્ય પણ જોડ્યું અને હળવી શૈલી દ્વારા પ્રજાને, આજ સુધીની પ્રજાને એક સંદેશ આપ્યો કે મિથ્યાભિમાન રાખવાથી કેવી કેવી ક્ષતિઓ ઊભી થઈ શકે, કેવા નુકસાન થઈ શકે, કેવો ગેરલાભ થઈ શકે. તો સરસ રીતે આખા નાટકની માવજત એમણે કરી. તો આજ સુધી આ નાટક ભજવાય છે. ભાવનગરના યુનિવર્સિટી સાથે સંકળાયેલા મિત્રો પણ આ નાટકના અંશો આજે ભજવે છે. અમદાવાદના અર્ચન ત્રિવેદી નામના એક કલાકાર એમના એક જૂથ સાથે આ નાટક હજુ પ્રજા સામે ભજવે છે. અને પ્રજા બહુ જ ઉલટથી આ આખી રચનાને આજે પણ સ્વીકારે છે. સાહિત્યના વિદ્યાર્થીઓ તરીકે આપણે આ વાત અંકે કરવાની કે એમાં આવતા મૂલ્યો સનાતન હોવા જોઈએ, મૂળભૂત માનવ્યના, બેઝિક હ્યુમેનિટી સાથે સંકળાયેલા હોવા જોઈએ. અને તો ભાગ્યે જ એનો નાશ થાય છે. આજે વાલ્મીકી કે વ્યાસ, રામાયણ કે મહાભારત કેમ આપણને વધારે સ્પર્શે છે? કેમ કે એ સનાતન માનવ્યની વાત કરે છે. એમાં જે મૂલ્યો છે એ હંમેશા રહેનારા માનવ્યના મૂલ્યો છે. કાલિદાસ આજે આપણને ગમે છે તો એની પાછળનું કારણ પણ આ છે કે એણે જે મૂલ્યો રજૂ કર્યા પોતાની રચનામાં, એ ચિરંતન રહેનારા મૂલ્યો છે. શેક્સપિયર આજે આપણને ગમે છે તો એ પણ પેલા ચિરંતન મૂલ્યની માવજત કરી હોવાને કારણે. એટલે સ્થાનિક પ્રશ્નો ભલે આપણને બહુ જ મહત્ત્વના લાગતા હોય, આપણે એવું માનતા હોઈએ કે સાહિત્યનું કામ સમાજને સુધારવાનું છે, પોતાના સમયના પ્રશ્નોને વાચા આપવાનું છે, તો મિત્રો એ તો ક્ષણિક માત્ર આકર્ષણ છે, એક પ્રકારની ભ્રમણા છે. એમાંથી એનો આધાર લઈને લાંબા સમય સુધી ટકે એ પ્રકારની રચનાઓ સર્જકે કરવાની હોય, લેખકે કરવાની હોય, કવિએ કરવાની હોય, તો જ એનું મૂલ્ય લાંબા સમય સુધી રહે છે. તો આવું મિથ્યાભિમાન નાટક દલપતરામે કર્યું અને એ આજ સુધી ટક્યું. તો દલપતરામ, નર્મદ, નવલરામ, નંદશંકર, ત્રણ નન્નાઓ, એ ત્રણ નન્નાઓ તરીકે જ ઓળખાતા. નર્મદ, નવલરામ અને નંદશંકર, એમની ઓળખ જ આવી હતી. અને એક ભૂમિકા એ પણ યાદ રાખવા જેવી છે મિત્રો કે આજે જે યુવકોનું જે વર્તુળ છે, કરસનદાસ મૂળજી કે મહિપતરામ નીલકંઠ કે આ નંદશંકર, નવલરામ, નર્મદ, આ બધા જ મુખ્યત્વે સુરત સાથે સંકળાયેલા છે.
હા, દલપતરામ વઢવાણ અને પછી અમદાવાદ સાથે સંકળાયેલા. પણ એ વખતે આપણી સાંસ્કૃતિક ક્રાંતિનું કેન્દ્ર સુરત છે. આ થાણા બદલાતા રહેતા હોય છે. પછીનો જે સમય આવ્યો એમાં સુરતને બદલે નડિયાદની મુખ્ય ભૂમિકા આવી છે. જે વાત આપણે આવતા આપણા વ્યાખ્યાન દરમિયાન કરવાના છીએ, પંડિત યુગની વાત કરીશું ત્યારે. એ પછી ગાંધી યુગ આવ્યો ત્યારે આંદોલનનું કેન્દ્ર અમદાવાદ થયું. થાણા ખસતા ગયા છે. પણ જે તે નગરોની પણ, જે તે પ્રદેશની પણ વિકાસમાં બહુ જ મોટી ભૂમિકા હોય છે. એ આપણને સાહિત્યના માધ્યમથી જાણવા મળે છે. આ પણ એક મહત્ત્વનું પાસું છે. સાહિત્યનો અભ્યાસ એટલે એ માત્ર સાહિત્યનો અભ્યાસ નથી. સનદી સેવાઓમાં જ્યારે આપણે ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે ઇતિહાસનો, સંસ્કૃતિનો, યુગ પરિબળોનો વ્યાપક અભ્યાસ પણ કરવાનો હોય છે. અને એ દ્વારા આપણી સંસ્કૃતિ અંગેની સમજ વધારે દૃઢ બનતી હોય છે. એ જ આશયથી સાહિત્યનો વિષય આ સનદી કક્ષાએ રાખવામાં આવતો હોય છે. તો નવલરામ જેવા જ્યારે સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશે છે ત્યારે એમણે પણ કેટલાક સરસ પ્રયોગો કર્યા હતા. એમણે પણ બાળ લગ્નનો વિરોધ કરેલો, વિધવા પુનર્વિવાહની વાત શરૂ કરેલી. એમણે અંગ્રેજી નાટકોના રૂપાંતરો કરવાનું શરૂ કરેલું. એમણે એ સમયના એક સુપ્રસિદ્ધ નાટ્યકાર મોલિયેર, ફ્રેન્ચ નાટકકાર હતા, એમનું ધ મોક ડૉક્ટર નામનું નાટક હતું, એનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું. આ મોક ડૉક્ટરના કેટલાક અંશો આપણે આપણા પડદા ઉપર જોઈએ. Aristotle was so right when he said that wife was just another name for demon. Listen to Mr. Clever quoting that blockhead Aristotle. Ooh, indeed, Mr. Clever. Find me another woodcutter who speaks as well as I do, who served a famous doctor for 6 years, and when he was just a toddler, knew all of his Latin grammar by heart. A plague on you, drunkard! A plague on you, harlot! I curse the day, the hour I said I do! And I curse the copper notary whose inky pen heart. વિદ્યાર્થી મિત્રો, આ દૃશ્ય બતાવવાનો આશય એવો નહોતો કે એ વખતનું ફ્રેન્ચ કે અંગ્રેજી આપણને કેવું સમજાય છે. સમજાવવાનો આશય એ હતો કે આ પ્રકારની રચનાઓના સંપર્કમાં આપણા યુવકો આવતા થયા, એ વાંચતા થયા. અને એમાંથી એમને એમ લાગ્યું કે આ પ્રકારના વસ્તુ ગુજરાતી પ્રજા સામે પણ પહોંચાડવા જેવા છે, જેથી કરીને આપણી પ્રજામાં પણ આ પ્રકારની એક સંપ્રજ્ઞતાનો વિકાસ થાય. અને એટલે નવલરામે ભટ્ટનું ભોપાળું નામે રૂપાંતર ગુજરાતી પ્રજાને આપ્યું ને એ પણ ખાસું ભજવાયેલું આ સમયમાં. આજે પાત્રો પસંદ થયા ને એ પણ આપણે થોડા ધ્યાનમાં રાખવા જેવા છે. દલપતરામે પાત્ર પસંદ કર્યું જીવરામ ભટ્ટનું. થોડો બેહુદો લાગે, ચિત્ર વિચિત્ર લાગે એવો બ્રાહ્મણ પસંદ કર્યો. નવલરામે પણ ભટ્ટજી એવો બ્રાહ્મણ જ પસંદ કર્યો. અને પૂર્વે મધ્યકાલીન સાહિત્ય દરમિયાન પ્રેમાનંદે સુદામા નામનો આવો એક બ્રાહ્મણ પસંદ કરેલો. એ પણ એવો જ બેહુદો લાગતો હતો. મૂછ કૂછનું વાધ્યું જાળ, મૂછો વધી ગઈ છે અને દાઢી વધી ગઈ છે એટલે પ્રેમાનંદ આવી પંક્તિ કરે છે, મૂછ કૂછનું વાધ્યું જાળ, અને દોડતો હોય ત્યારે ધૂળ ઉડતી હોય, ઉપાન રેણુએ અબ્રજ છાયો, અને લોકો પછી એની પાછળ પડીને મશ્કરી કરતા હોય. આવો બ્રાહ્મણ પ્રેમાનંદે પસંદ કરેલો. દલપતરામને પણ આ બ્રાહ્મણ જ કામ લાગ્યો, જીવરામ ભટ્ટ. અને નવલરામને પણ બ્રાહ્મણ જ, ભટ્ટનું ભોપાળું માનો ભટ્ટજી જ કામ લાગ્યો. અને એ દ્વારા ઉપહાસ કરીને પ્રજાને તો સંદેશ આપવો છે. મોક ડૉક્ટર, ઊંટ વૈદો જે ગોટાળાઓ કરે છે, એમાં એક એવો પ્રસંગ પણ આવ્યો છે કે કંઈ બધું દર્દીને તપાસવા જાય છે ડૉક્ટર, અને વૈદ, આમ તો ડૉક્ટર તો છે ને, અને એ પણ પાછા કંઈ તાલીમ લીધેલા વૈદો તો હતા નહીં. અને દર્દીની તપાસ કરતાં કરતાં પહેલાં તો નાડી પકડે ખોટી ખોટી જેવી આવડતી હોય એવી દેખાવ તો કરવા જ પડે. અને પછી અનુમાન કરવા માંડ્યું તો આસપાસ કંઈક થોડી સામગ્રી પડેલી છું, ઘરમાં કંઈક કચરો પડ્યો હતો, અને એના ઉપરથી પેલા વૈદે તો ગપ્પું ચલાવ્યું કે તમે આજે આ ખાધું લાગે છે એટલે તમારી તબિયત ખરાબ છે, થોડી આસપાસની સામગ્રી પડેલી જોઈને કહી દીધું. અને પેલાએ તો એવું કંઈ ખાધું જ નહોતું. પછી દર્દી ના પાડે છે કે ના મેં તો આવું કશું જ ખાધું નથી. ત્યારે પેલી ખબર પડે કે આ ઊંટ વૈદો કઈ રીતે
એ સમયમાં પોતાનું ગુજરાન ચલાવતા કે રોજગાર ચલાવતા કે ધંધો ચલાવતા, પણ પ્રજાને છેતરવાનું કામ કરતા આ લોકો, અંધશ્રદ્ધામાં વધારો કરતા. અંધશ્રદ્ધાઓ તો કેવી હતી એના સરસ દૃષ્ટાંતો વિશ્વનાથ ભટ્ટ નામના એક આપણા આ સમયના અધિકૃત સમીક્ષકે આપણી સામે મૂક્યા છે. એમણે વીર નર્મદ નામનો એક ગ્રંથ કર્યો છે અને એમાં એ પ્રજા કેવી અંધશ્રદ્ધાળુ હતી એની સરસ વાતો આપણી સામે કરી છે. એ વખતે નવી નવી ટ્રેન શરૂ થયેલી અને ટ્રેન નર્મદા ઉપરથી પસાર થવાની હતી. બહુ જ રસિક કિસ્સો છે આચાર્ય સાહેબ. અને ભરૂચના અને આસપાસના લોકોએ તો વિરોધ કર્યો કે અમે અમારી માતાના હૈયા ઉપરથી આ નદીને નહીં જવા દઈએ, કોઈ પણ રીતે નર્મદા ઉપરથી પસાર નહીં થવા દઈએ. અને ટોળા રેલવે ટ્રેક ઉપર આવીને ગોઠવાઈ ગયા. પણ આ અંગ્રેજ સરકાર હતી, એ તો કંઈ ગાંઠે. એણે તો કે જે થવું હોય એ થાય, આપણે તો ટ્રેન ચલાવી જ લેવાની છે, પ્રજાને મરવું હોય તો મરે. કેમ કે એને તો શાસન કરવું છે અને એક ધોરણ પૂરું પાડવું છે વાહન વ્યવહારનું. એટલે એણે તો ટ્રેન ચલાવી અને લોકોએ તો કહ્યું કે માતાજી છે અને હમણાં રૂટશે, જોજો કે છે. જેવી આ ટ્રેન પસાર થશે એટલે ચોક્કસ કાં તો એ મરવાની, ટ્રેન પડવાની, પાણીમાં ભસ્મીભૂત ડૂબી જવાની અને લોકો બધા મરી જવાના. એમના આશ્ચર્યની વચ્ચે ટ્રેન આખી પુલ પસાર કરી ગઈ અને સામે કાંઠે પહોંચી તો લોકો બદલાઈ ગયા. અને પછી તો બધા જ લોકોએ એને હાર તોરા કર્યા અને કંઈ નાળિયેર ફોડ્યા અને જુદા પ્રકારની એક અંધશ્રદ્ધા. પછી અંધશ્રદ્ધા તો રહી જ, પણ આખી ઘટનાને એમણે આવકારી લીધેલી પછી. પણ આ પ્રકારની અંધશ્રદ્ધા એ વખતે પ્રજામાં હતી. વાહન વ્યવહારનું મૂલ્ય પણ આપણી પ્રજા સમજવા સ્વીકારવા તૈયાર નહોતી. એવો જ એક બીજો સરસ પ્રસંગ વિશ્વનાથ ભટ્ટે આપ્યો છે. એક ભાઈ રાત્રે મોડા નીકળ્યા રસ્તા ઉપરથી. એમને ખબર નહીં રાત પડી ગઈ છે એટલે સમયની ખબર નહોતી અને બીતા એ કંઈક જઈ રહ્યા છે. રસ્તામાં એમણે ક્યાંક દૂર કોઈ સફેદ વસ્ત્ર ધારણ કરીને ઊભેલું જોયું અને એના હાથમાં જાણે કોઈ દીવો હોય એવું એને દેખાયું. એટલે એને થયું કે લાવ એને સમય પૂછું. એ જેવો સમય પૂછવા પ્રયત્ન કરે છે કે સામે પેલી સફેદ વસ્ત્રોમાં રહેલી કોઈ સ્ત્રી આકૃતિએ સ્ત્રીરૂપી અવાજમાં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કેટલા વાગ્યા હશે? અને જેવો પ્રશ્ન પૂછ્યો કે એના હાથમાંનું ફાનસ ઉલવાઈ ગયું અને એને કારણે પેલો જે મુસાફર હતો એટલો ડર્યો કે ચીસ પાડીને ભાગેલો. તો આવી ઘટનાઓ એ સમયે હતી. ભૂત પ્રેતની માન્યતાઓ હતી, કુરિવાજો હતા અને અનેક પ્રકારના કુરિવાજો. આપણને તો આજે એમ લાગે કે આવા રિવાજો હશે પ્રજામાં. એ વખતે વૈષ્ણવ મહારાજો અનેક પ્રકારના વહેમો ફેલાવવામાં અગ્રેસર હતા. બધા મહારાજો આવા ન હોય, પણ કેટલાક હતા. એની સામે નર્મદ અને કરસનદાસ મૂળજીએ ચૂકાવ્યો. મંદિરોમાં પાપાચાર ચાલતો, એની સામે એમણે લેખો લખવા માંડ્યા અને આ બધાએ પોતાના સામયિકો શરૂ કર્યા. એ વખતે નર્મદે દાંડીઓ નામનું સામયિક શરૂ કર્યો. એ દાંડીઓનું આપણે એક ચિત્ર આપણા પડદા ઉપર જોઈશું. એ આપણા શરૂઆતના વૃત્તપત્રો છે. જો દાંડીઓનું આ પહેલું પાનું છે એ આ રીતે ત્યારે પ્રગટ થતું. દલપતરામ બુદ્ધિપ્રકાશ સાથે જોડાયેલા. વર્તમાન પત્ર નામનું એક સામયિક પણ રજૂ થયું. રાષ્ટ્ર ગોફતાર નામનું એક સામયિક શરૂ થયું અને આ બધા વર્તમાન પત્રોમાં સામાજિક સુધારા વિશેના લેખો આવતા. અને આ બધા મિત્રો એ વખતે આ મંદિરોમાં ચાલતા પાપાચાર વિશે પણ લેખો પ્રગટ કરતા. એનો એક કેસ પણ એ સમયે આચાર્યો સામે ચાલ્યો. એ વખતે જદુનાથજી મહારાજ નામના એક ધર્મસત્તાધીશ સામે નર્મદે અને કરસનદાસ મૂળજીએ કોર્ટમાં કેસ કર્યો મંદિરોમાં ચાલતા પાપાચાર અંગે, જે મહારાજ લાઇબલ કેસ તરીકે જાણીતો છે. અને ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનું એ એક બહુ જ મહત્ત્વનું પ્રકરણ છે. એ આજે ગ્રંથ રૂપે પણ મળે છે. એ આખા કેસની બધી જ વિગતો ગ્રંથસ્થ થયેલી છે. જેમને આ પ્રકારના ખટલાઓમાં રસ પડતો હોય, સાંસ્કૃતિક ઇતિહાસમાં રસ પડતો હોય, જે લોકો વકીલાતની પ્રેક્ટિસ સાથે સંકળાયેલા હોય, એમને પણ આમાંથી કેટલીક ઉપયોગી માહિતી મળી રહ્યું છે. એ ગ્રંથ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જેવો છે, મહારાજ લાઇબલ કેસ. અને એમાં પછી નર્મદ અને કરસનદાસ મૂળજી જીતેલા. બહુ મોટી વાત હતી આ. અને ધર્મસત્તા સામે કેસ કરવો, એમાં જીતવું અને એમાંથી હેમખેમ પાર ઉતરવું, એ કેટલું અઘરું કામ છે એ આજે પણ આપણે જાણીએ છીએ.
આજે પણ આપણે એનો પ્રતિવાદ કરી શકતા નથી. ત્યારે આ મિત્રોએ એ સમયમાં ધર્મના આવા અનાચારો સામે પ્રબળ અને જાહેર વિરોધ કરેલો. અલબત્ત અંગ્રેજ સરકાર હતી, એમને મદદરૂપ પણ થઈ હશે કોઈક ને કોઈક રીતે, રક્ષણ પણ એમને મળ્યું હશે. રક્ષણ આજે અપાય છે એટલું બધું નહીં, Z+ સિક્યોરિટી જેવું નહીં હોય, પણ એમની કાળજી અલબત્ત લેવાઈ હશે. પણ આ યુવકોએ એ સમયે આવી ખુમારી બતાવીને ગુજરાતની તાસીર બદલવાનો, ગુજરાતની સંસ્કૃતિ બદલવાનો, ગુજરાતીનું સાહિત્ય બદલવાનો બહુ જ મોટો ઉપક્રમ કર્યો હતો. આ માત્ર સાહિત્યકારો નહોતા, સંસ્કૃતિ પુરુષો હતા. અને એ રીતે જો આપણે એને જોઈએ તો ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગના પ્રારંભે જે આપણને આ નવચેતના મળી, જેને આપણે રેનેસાં તરીકે ઓળખી શકીએ, નવજાગૃતિ કાળ તરીકે, એનું સહેજે મૂલ્ય આપણે ઓછું કરવા જેવું નથી. તો આ રીતે આ નિમિત્તે આજે આપણને આ સુધારક યુગ વિશે વાત કરવાની જે તક મળી, વિદ્યાર્થી મિત્રો, સ્પીપાએ અમને જે આ આયોજન કરી આપ્યું, આચાર્ય સાહેબે ખાસ કરીને, એમના પ્રયત્નોથી આપણે આ UPSCના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક એવી વાતો કરવાની તક ઊભી કરી શક્યા. નિસર્ગભાઈ અમારી સાથે જોડાયા, એમની બહુ જ મદદ અમને મળતી હોય છે આ બધા વિઝ્યુઅલ્સ ક્લિપિંગ રજૂ કરવામાં, જેથી કરીને આપણને થોડો એ સમયનો ખ્યાલ આવી શકે. એનો એક સરસ આનંદ પ્રગટ કરીને અમારી વાત પૂરી કરીએ છીએ. ધન્યવાદ મિત્રો. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.